નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં જનીનિક અનિયમિતતા વિશે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે વંશાવલી પૃથ્થકરણ એટલે શું, તેને કયા સંકેતો દ્વારા રજૂ કરવામાં આવે છે તે વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આજના લેક્ચરમાં આ જે જનીનિક અનિયમિતતા છે તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. જનીનિક અનિયમિતતા એ મેન્ડેલિયન અનિયમિતતા તરીકે પણ જોવા મળે છે અને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે તેને વિભાજિત કરવામાં આવેલી છે. તો મેન્ડેલિયન સૌથી પહેલા આપણે આ ટોપિક પૂર્ણ કરશું ત્યાં આપણે આ ચેપ્ટર પૂર્ણ થશે. તો આપણે સૌપ્રથમ મેન્ડેલિયન અનિયમિતતા વિશે અભ્યાસ કરી, બરાબર? મેન્ડેલિયન અનિયમિતતા. હવે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું કે કોઈ એક જનીનમાં વિકૃતિ સર્જાય, બરાબર? વિકૃતિ શું છે એ પણ આપણે ચર્ચા કરી ગયા છીએ કે જનીનમાં વિકૃતિ સર્જાશે તો જનીન સ્વરૂપ બદલાશે, બરાબર? કે જનીન પ્રકાર બદલાશે, તમે કોઈ પણ શબ્દ વાપરી શકો, બદલાશે. જનીન પ્રકાર બદલાશે તો આ જે જનીનમાં દ્વારા જે પ્રોટીન બનવું જોઈએ તે પ્રોટીન બનશે નહીં, બરાબર? એટલે કે શું થશે, તેનો સ્વરૂપ પ્રકાર પણ બદલાશે, સ્વરૂપ પ્રકાર પણ બદલાશે, બરાબર? ચેન્જ થશે. અને આ જે જનીનમાં જે વિકૃતિ સર્જાણી છે એ વિકૃતિ આનુવંશિક રીતે સંતતિમાં ઉતરી આવે છે, બરાબર? તો તેવી અનિયમિતતાને મેન્ડેલિયન અનિયમિતતા નામ આપવામાં આવેલું છે. ખ્યાલ આવી ગયો કે જો પિતૃમાં ના રંગસૂત્રો ઉપર રહેલ કોઈ પણ જનીનમાં વિકૃતિ સર્જાય અને તે રંગસૂત્ર મારફતે તે જનીન એટલે કે વિકૃત થયેલો જનીન આનુવંશિક રીતે સંતતિમાં ઉતરી આવે તો જે અનિયમિતતા સર્જાય છે અથવા તો જે ડિસઓર્ડર સર્જાય છે, ઇંગ્લિશમાં આપણે શું બોલશું, ડિસઓર્ડર, બરાબર? તેને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી એનસીઈઆરટી બુકમાં આપણે કઈ કઈ અનિયમિતતા વિશે ચર્ચા કરવાની છે પહેલા આપણે એક ચર્ચા કરી નાખી, પછી તે બધા વિશે આપણે આગળ ચર્ચા ડિટેલમાં કરીશું, બરાબર? મેન્ડેલિયન અનિયમિતતા તરીકે આપણે એક તો રંગઅંધતા વિશે આપણે ચર્ચા કરવાની છે, તેમજ હિમોફિલિયા વિશે ચર્ચા કરશું. તેના સિવાય જોવા જઈએ તો સિકલ સેલ એનેમિયા, પછી આપણે ચર્ચા કરવાની છે ફિનાઇલ કીટોન્યુરિયા, બરાબર? અને તેના સિવાય આપણે ચર્ચા કરવા જઈએ તો થેલેસેમિયા. આટલા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરશું અને તેના આધારે મેન્ડેલિયન અનિયમિતતા કઈ રીતે સર્જાય છે, એટલે કે જનીનની વિકૃતિ આનુવંશિક રીતે સંતતિમાં ઉતરી આવે છે તો કેટલા ટકા સંતતિ એ અનિયમિતતા વાળી ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા જોવા જઈએ તો મેન્ડેલિયન અનિયમિતતા આપણે આગળના લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયા, પહેલા આપણે થોડીક ચર્ચા કરી જઈએ, ત્યારબાદ આપણે રંગઅંધતા વાળો ટોપિક ચર્ચા કરશું કે મેન્ડેલિયન અનિયમિતતા બે પ્રકારની જોવા મળે છે. અનિયમિતતા, બરાબર? કયા કયા? દૈહિક અનિયમિતતા અને કાં તો લિંગી અનિયમિતતા, બરાબર? એમાંય પાછી દૈહિક અનિયમિતતા પણ પાછી બે પ્રકારની જોવા મળે છે. દૈહિક પ્રભાવી સંલગ્ન અનિયમિતતા, બરાબર? આ ટેબલ તમને ખાસ યાદ હોવું જોઈએ. અને દૈહિક પ્રચ્છન્ન અનિયમિતતા, બરાબર? એવી જ રીતના લિંગી અનિયમિતતા એટલે કે લિંગી રંગસૂત્રોમાં આટલી અનિયમિતતા ખાસ યાદ રાખજો. દૈહિક અનિયમિતતા શેમાં જોવા મળે છે? જે દૈહિક રંગસૂત્રો પર આવેલા જનીનમાં વિકૃતિ સર્જાય, બરાબર? વિકૃતિ સર્જાય તો તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? યાદ રાખજો વ્યાખ્યા.
બરાબર, દૈહિક અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવા માંગે છે કે દૈહિક રંગસૂત્રો ઉપર આવેલા જનીનમાં વિકૃતિ સર્જાય, આ શબ્દ યાદ રાખજો. તો તેને દૈહિક અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. લિંગી અનિયમિતતા એટલે શું કે લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનમાં વિકૃતિ સર્જાય તો તેને કારણે જે ડિસઓર્ડર કે અનિયમિતતા સર્જાય તેને લિંગી અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. લિંગી અનિયમિતતા પણ બે પ્રકારની જોવા મળે છે. કઈ? લિંગી પ્રભાવી અનિયમિતતા તેમજ લિંગી પ્રચ્છન્ન સંલગ્ન જનીનની અનિયમિતતા. બરાબર, તમે એ રીતે પણ લખી શકો કે પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા. ખ્યાલ આવી ગયો? જો આ ટેબલ ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આને આધારે જ આપણે આ બધા ટોપિક વિશે ચર્ચા કરવાની છે. ટોટલ કેટલા ટોપિક વિશે ચર્ચા કરવાની છે? રંગહીનતા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, ફિનાઇલકીટોન્યુરિયા અને થેલેસેમિયા. એટલે 5 પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે. હવે આ જે 5 રોગો છે, બરાબર, આ જે રોગો છે એ રોગો શેને કારણે સર્જાયેલા છે? તેના કાં તો દૈહિક રંગસૂત્રમાં જે કદાચ અનિયમિતતા સર્જાણી હશે જનીનની, અથવા તો લિંગી રંગસૂત્રમાં અનિયમિતતા સર્જાણી હશે, રંગસૂત્રો પર આવેલ જનીનમાં અનિયમિતતા સર્જાણી હશે, જેને કારણે આ રોગો પિતૃમાં જોવા મળ્યા હશે અને તે પિતૃ મારફતે સંતતિમાં આ રોગો આનુવંશિક રીતે ઉતરી આવ્યા હશે. બરાબર, તો આપણે તેના વિશે ચર્ચા કરશું. આને આપણે અમુક રોગોને તેના વંશાવલી પૃથ્થકરણ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, કે પેઢી દર પેઢી ઉતરી આવ્યા છે તો તેને આના દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે સૌપ્રથમ આમાં કયા રોગો એ કઈ અનિયમિતતા સર્જાય છે, શેમાં સામેલ કરવામાં આવેલા છે તેના વિશે આપણે ચર્ચા કરી નાખી. જેમ કે રંગ અંધતા છે, આ પ્રકારનો રોગ, બરાબર, કે ડિસઓર્ડર એ શેના કારણે સર્જાયેલું છે? એક્સ લિંક્ડ પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા છે. અહીંયા લિંગી પ્રભાવી પણ કેવું પ્રભાવી? એક્સ પ્રભાવી, યાદ રાખજો. બરાબર, વાય પ્રભાવી આપણે નથી લીધેલું, માત્ર એક્સ પ્રભાવી અનિયમિતતા અને લિંગી એક્સ પ્રચ્છન્ન અનિયમિતતા. બરાબર, એક્સ એટલે લિંગી રંગસૂત્ર છે. તો હવે આ રંગઅંધતા એ આના ઉદાહરણમાં આવશે એક્સ લિંક્ડ પ્રચ્છન્ન જનીનની અનિયમિતતામાં આવશે. બરાબર, આમાં આવશે રંગઅંધતા. એવી જ રીતના આ જે હિમોફિલિયા છે એ હિમોફિલિયા પણ શેમાં આવશે? આના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. હિમોફિલિયા એ પણ એક્સ લિંગી પ્રચ્છન્ન જનીનની અનિયમિતતાનું એક ઉદાહરણ છે, હિમોફિલિયા. બરાબર, એવી જ રીતના સિકલ સેલ એનિમિયા છે. આ રોગ એ કઈ મેન્ડેલિયન અનિયમિતતાનું ઉદાહરણ છે? તો આ સિકલ સેલ એનિમિયા એ દૈહિક પ્રચ્છન્ન જનીનની અનિયમિતતાનું એક ઉદાહરણ છે. બરાબર, અહીંયા આપણે શેની ચર્ચા કરશું? સિકલ સેલ એનિમિયા. બરાબર, એવી જ રીતના જોવા જઈએ તો થેલેસીમિયા છે, એ પણ શેનું એક ઉદાહરણ છે? દૈહિક પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા. આમાં પણ આવશે થેલેસેમિયા. બરાબર, અને ફિનાઇલકીટોન્યુરિયા છે, એ પણ આનું જ ઉદાહરણ છે, દૈહિક પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા. બરાબર, કઈ? ફિનાઇલકીટોન્યુરિયા. બરાબર, તો આપણે આટલા પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે. પ્રભાવીપણાની જે અનિયમિતતાનું ઉદાહરણ એ આપણે એનસીઈઆરટી બુકમાં આપણા અત્યારના લેવલમાં આપેલું નથી, પણ આપણે આ દૈહિક પ્રચ્છન્ન જનીનની અનિયમિતતાના ઉદાહરણો વિશે ચર્ચા કરવાના છે અને એક્સ લિંગી પ્રચ્છન્ન જનીનની અનિયમિતતાના ઉદાહરણો વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે રંગઅંધતા વિશે અભ્યાસ કરીએ. બરાબર,
તમે એક ટોપિક બરાબર સમજી લેશો તો તમને બાકીના જે બધા ટોપિક છે એ તમને વ્યવસ્થિત ચર્ચા કરીશું. બરાબર. રંગ અંધતા વિશે આપણે ચર્ચા કરશું. બરાબર. રંગ અંધતા. હવે આ કઈ મેન્ડેલિયન અનિયમિતતા છે? તો આ લિંગી સંલગ્ન એક્સ અથવા તો એક્સ લિંગી સંલગ્ન, અહીંયા યાદ લખજો, એક્સ લિંગી સંલગ્ન પ્રચ્છન્ન જનીન ની અનિયમિતતા છે. બરાબર. નિયમિતતા. હવે આ શબ્દ તમારે દરેક આપણે જે મેન્ડેલિયન અનિયમિતતા વિશે આપણે ચર્ચા કરીશું તો તેમાં એ શેને લગતી અનિયમિતતા છે એ પોઈન્ટ તમને જરૂર યાદ હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે આપણે ચર્ચા કરવા જઈએ કે રંગ અંધતા એટલે શું. તો પહેલા આપણે સામાન્ય વ્યક્તિની વાત કરી, પછી આપણે આ રોગિષ્ટ વ્યક્તિ કે જે રંગ અંધતા ધરાવે છે તેના વિશે વાત કરશું. બરાબર. સામાન્ય માણસમાં, સામાન્ય વ્યક્તિમાં લીલો અને લાલ રંગ પારખવા માટેના, લીલો અને લાલ રંગ પારખવા માટેના શંકુકોષો ક્યાં આવેલા છે? આંખમાં આવેલા છે. આંખમાં હોય છે. બરાબર. અને જેને કારણે વ્યક્તિ લાલ અને લીલા રંગને સરખી રીતે પારખી શકે છે. બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે સ્કૂટર લઈને જતા હોય અને ત્યાં ટ્રાફિક સિગ્નલ આવે, ત્યાં તમને લાલ અને લીલી લાઇટ દેખાડે છે. બરાબર. અને તેને આધારે તમારે એક ક્રોસ કરવાનું છે કે તે નહીં તે તમે નક્કી કરી શકો છો. ખ્યાલ આવી ગયો? કે લાલ રંગ હોય તો તમે ઊભા રહી જાઓ છો, ગ્રીન રંગ દેખાય લાઇટમાં તો તમે વાહન ચલાવવા માંડો છો. તો આ તમે શું કરો છો? લાલ લીલો રંગ પારખી શકો છો. બરાબર. પણ જે રોગિષ્ટ વ્યક્તિ હોય છે, બરાબર, રોગિષ્ટ વ્યક્તિ એટલે કે જે રંગ અંધતા વાળો છે, રંગ કેવો રોગિષ્ટ વ્યક્તિ છે? રંગ અંધતા ધરાવે છે. તેના આંખમાં આવેલ જે શંકુકોષો છે, બરાબર, એ શંકુકોષો માં જે રંજક દ્રવ્ય ઉત્પન્ન થવું જોઈએ કે જે કણો ઉત્પન્ન થવા જોઈએ કે જે પ્રોટીન ઉત્પન્ન થવું જોઈએ, તે પ્રોટીનને કારણે જે લાલ અને લીલો રંગ પારખી શકે છે એ શંકુકોષોમાં વિકૃતિ સર્જાય છે. બરાબર. અને તે વિકૃતિને કારણે તે લાલ અને લીલો રંગ પારખી શકતો નથી. બરાબર. પારખી શકતો નથી. ખ્યાલ આવી ગયો? આ એક આપણે સામાન્ય તેના વિશેની સમજૂતી લીધી. હવે લાલ અને લીલા રંગ પારખવા માટેના જનીનો, બરાબર, આ ખાસ યાદ રાખજો, લાલ અને લીલા રંગ પારખવા માટેના જનીનો એ એક્સ લિંગી રંગસૂત્રો પર હાજર હોય છે. તેથી તેને એક્સ લિંગી પ્રચ્છન્ન જનીન નામ આપવામાં આવેલું છે. બરાબર. અહીંયા એના વિશે આપણે પોઈન્ટ લખી કે રંગ પારખવા માટેના જનીનો એક્સ લિંગી રંગસૂત્રો પર આવેલા છે. લિંગી રંગસૂત્ર પર હોય છે. યાદ રાખજો. બરાબર. ક્યાં આવેલા છે? એક્સ લિંગી રંગસૂત્રો પર આવેલા છે. બરાબર. અને આ જનીનમાં શું કહેવાય છે? આ જનીનમાં વિકૃતિ સર્જાય. બરાબર. વિકૃતિ સર્જાય તો તેનો જનીન પ્રકાર બદલાશે. જનીન પ્રકાર બદલાશે. બરાબર. જનીન પ્રકાર બદલાશે તો પ્રોટીન બનશે નહીં. બરાબર. પ્રોટીન શું થશે? પ્રોટીન બનશે નહીં. અને તે પ્રોટીન નહીં બને જેને કારણે શંકુકોષો દ્વારા, બરાબર, શંકુકોષો કેવા ડિફેક્ટિવ બની જશે અને તેને કારણે એ વ્યક્તિ લાલ કે લીલો રંગ પારખી શકતો નથી. ખ્યાલ આવી ગયો? તો આટલી જનરલ માહિતી તમને ખ્યાલ આવી ગઈ. હવે વાત આવી કે નર અને માદા. બરાબર. હવે આપણે તેને જો માદા રંગ અંધતા વાળી હોય, આપણે તેને વંશાવલી પ્રમાણે પણ ચર્ચા કરી. એને સામાન્ય ચાર્ટ વિશે આપણે ચર્ચા કરી નાખી.
પછી એને વંશાવલી ચાર્ટમાં કન્વર્ટ કરી નાખી. બરાબર. સામાન્ય વ્યક્તિ અહીં લખી, એમાં નર અને માદા સામાન્ય હોય. બરાબર, કે જે રંગઅંધતા ધરાવતું ન હોય તો નરમાં લિંગી રંગસૂત્ર કયા છે? XY છે. બરાબર, અને માદામાં લિંગી રંગસૂત્ર કેવા છે? XX છે. તો તેની અંદર આવેલું જે લીલા અને લાલ રંગ પારખવા માટેનું જનીન એ ક્યાં આવેલું છે? X રંગસૂત્ર ઉપર આવેલું હોય છે. બરાબર, સેમ અહીંયા પણ X રંગસૂત્ર ઉપર આવેલું છે. બરાબર, અહીંયા નરમાં માત્ર એક જ, બરાબર, યાદ રાખજો, નરમાં માત્ર એક જ X લિંગી રંગસૂત્ર છે. X લિંગી રંગસૂત્ર છે. જ્યારે માદાની અંદર કેટલા છે? 2 લિંગી રંગસૂત્ર. હવે આપણે એનસીઈઆરટી બુકમાં 2 ઉદાહરણ આપવામાં આવેલા છે કે જો માદા રોગિષ્ઠ હોય તો હવે આપણે સામાન્ય વ્યક્તિ રંગઅંધતા વાળી વ્યક્તિ હોય, બરાબર, તો એને આપણે કોઈ સિમ્બોલ આપી દઈએ. એ સિમ્બોલ દ્વારા આપણે રજૂઆત કરવાનો પ્રયત્ન કરી. માનો કે XX લખું. બરાબર, અહીંયા XX કે છે સામાન્ય છે. બરાબર, માદા. જો માદા રંગઅંધ હોય, X આ C કરું છું, નાનો C. બરાબર, અને બીજો X, એટલે કે માનો કે અહીંયા એક, તમને ખબર છે જનીનની કેટલી 2 LL હોય. બરાબર, જનીનની 2 LL હોય તો એક LL ક્યાં આવેલી હશે? એક રંગસૂત્ર ઉપર આવેલી હશે. બીજી LL બીજા રંગસૂત્ર ઉપર આવેલી હશે. હવે માદાની અંદર 2 X રંગસૂત્ર છે તો 2 LL છે. બરાબર, એમાં એક LL જો વિકૃતિ કરે, વિકૃત ધરાવે, બરાબર, કે વિકૃત પામે, તો બીજી LL તો હજી નોર્મલ જ છે. તો એને આપણે કઈ રીતે લખશું? એક C અને X. તો આવી માદા કેવી કહેવાશે? વાહક માદા કહેવાશે. કેવી કહેવાશે? વાહક માદા. જો તેની 2 રંગસૂત્ર, અહીંયા હું સિમ્બોલ આપું છું, ઉપર બંને C દર્શાવ્યું છે, તો આ માદા કેવી કહેવાશે? રંગ અંધ માદા કહેવાશે. બરાબર, કે આ માદા કેવી છે? રોગિષ્ઠ છે, એવી આપણે દર્શાવશું. ખ્યાલ આવી ગયો? એવી જ રીતના માત્ર XY હોય તો આ નર કેવો છે? સામાન્ય નર છે, એ તો આપણે લખેલું જ છે. બરાબર, પણ જો XCY લખવું, કારણ કે નરની અંદર તો એક જ X રંગસૂત્ર છે. હવે એક જ X રંગસૂત્ર છે તો એની ઉપર આવેલું જે જનીન છે એ એક જ આવેલું છે, કે જનીનની કોઈ બીજી LL આવેલી નથી. માત્ર એ જનીન X રંગસૂત્ર ઉપર છે, Y જનીનનો આમાં કોઈ રોલ નથી. એટલે કે Y જનીન ઉપર રંગ પારખવા માટેનું કોઈ જનીન હાજર છે નહીં. બરાબર, તો હવે આ નર કેવો કહેવાશે? રોગિષ્ઠ નર કહેવાશે. કેવો? રોગિષ્ઠ નર. એટલે કે કેવું કહેવાશે? રંગ અંધતા વાળો નર. ખ્યાલ આવી ગયો? આપણે તેને એક આઈડેન્ટિફિકેશન આપી દીધું છે. બરાબર, આ રીતે યાદ રાખવાનું. હવે આપણે તેને લખી કે જો માદા, હવે અહીંયા પ્રશ્ન તમને MCQમાં આ રીતે, MCQમાં અને ખાસ નીચે એક્ઝામમાં આને લગતા પ્રશ્ન હોય જ છે કે માદા રોગિષ્ઠ, બરાબર, રોગિષ્ઠ હોય અને નર કેવો હોય? સામાન્ય હોય, તો સંતતિ કેવી ઉત્પન્ન થશે? બરાબર, એની આપણે ચર્ચા કરી. માદા રોગિષ્ઠ હોય તો માદા રોગિષ્ઠ માટે આપણે શું લખેલું છે? બંને LL કેવી છે? પ્રચ્છન્ન થઈ ગઈ છે. બરાબર, ખ્યાલ આવી ગયો? પ્રભાવી હોય તો હંમેશા આપણે કેપિટલ લેટરમાં લખવાનું હોય. પ્રચ્છન્ન દર્શાવી હોય તો આપણે બંને LL ને કેવી? સ્મોલ લેટરમાં દર્શાવીએ છીએ. યાદ રાખજો. બરાબર, અહીંયા માદા નર કેવો છે? સામાન્ય છે. બરાબર, નર સામાન્ય છે એટલે કે ખાલી XY લખશું. અને માદા રોગિષ્ઠ છે તો તેની બંને LL ક્રોસ મેચ, ક્રોસ એટલે હું તમને બીજા કલરથી દર્શાવું. બરાબર, તો તમને બધું એક જ લાગશે. ક્રોસ વિથ XC, XC. આ કેવી છે? રોગિષ્ઠ માદા છે. બરાબર, અહીંયા આ માદા લખી નાખું, આ નર લખી નાખું. ખ્યાલ આવી ગયો? હવે લિંગી રંગસૂત્ર છે તો તમને ખબર જ છે કોષ વિભાજનની પ્રક્રિયા કરશે, એટલે કે તેના જન્યુ સર્જનની પ્રક્રિયા થશે. તો આના જે શુક્રકોષો બનશે એ આના શુક્રકોષો, એક શુક્રકોષ X લિંગી રંગસૂત્ર ધારણ કરતો હશે, એક Y ધારણ કરતું હશે. આના જોવા જઈએ તો બંને અંડકોષો, એટલે કે જેટલા અંડકોષો બનશે તેની અંદર
પ્રચ્છન્ન જનીન ધરાવતા જ એક્સલિંગી રંગસૂત્ર જશે. બરાબર. તો જો આને તમારે પુનેટ સ્ક્વેર પ્રમાણે ડ્રો કરવું હોય તો એ પ્રમાણે પણ તમે કરી શકો. બરાબર. કેટલી સંતતિ ઉત્પન્ન થાય, જેમ કે અહીંયા XY અને અહીંયા XC. બરાબર. આ પ્રકારના અંડકોષ ઉત્પન્ન થાય. આની સાથે જોડાશે તો XXC. બરાબર. ખ્યાલ આવી ગયો? એવી જ રીતના XCY અને XCY. ખ્યાલ આવી ગયો? આપણી એનસીઈઆરટી બુકમાં આ રીતે રજૂઆત કરેલી છે કે જો માદા રોગિષ્ઠ હોય, બરાબર, તો તેમાંથી ઉત્પન્ન થનારી સંતતિમાં માદા પણ બનશે, નર પણ બનશે. આપણે અહીંયા લખી નાખી. આ શું દર્શાવે છે? ડબલ એક્સ એટલે કે એ શું બનશે? માદા બનશે. ખ્યાલ આવી ગયો? અને અહીંયા ડબલ એક્સ છે એટલે કે એક્સ રંગસૂત્ર ઉપર કોઈ પણ પ્રચ્છન્ન જનીન હાજર નથી. બરાબર. તેની ઉપર આવેલું રંગ પારખવા માટેનું જનીન વ્યવસ્થિત છે એટલે કે તે પોતાના લક્ષણો પ્રસ્થાપિત કરી શકે છે. બીજા એક્સ રંગસૂત્રો પર પ્રચ્છન્ન જનીન આવેલું છે. બરાબર. તો હવે આ જે અહીંયા જે જનીન આવેલું છે એ જનીન કેવું છે? પ્રભાવી છે. આ જનીન કેવું છે? પ્રચ્છન્ન છે. મેન્ડેલના નિયમ અનુસાર જ્યારે વિષમયુગ્મી જનીનની જોડ આવેલી હોય ત્યારે જે પ્રભાવી જનીન છે એ પોતાના લક્ષણો પ્રસ્થાપિત કરશે, પ્રચ્છન્ન જનીન એ પોતાના લક્ષણો પ્રસ્થાપિત કરશે નહીં. બરાબર. તો આ માદા એક તો કેવી બને છે? વાહક કહેવાશે આને. બરાબર. કેવી કહેવાશે? વાહક માદા, કે જેની અંદર એક એલેલ પ્રચ્છન્ન હાજર છે પણ એક એલેલ તો વ્યવસ્થિત છે, કામ કરે એવી છે. બરાબર. તેના દ્વારા રંગ તો ઉત્પન્ન થશે જ તે. બરાબર. તો હવે આ માદા એ કેવી કહેવાશે? સામાન્ય કહેવાશે, પણ કે તે રંગ અંધતા ધરાવતી નથી, કારણ કે આ એક્સ માં આવેલી એલેલ એ પોતાનું પ્રોટીન પ્રભાવી છે, તે પોતે પ્રોટીન ઉત્પન્ન કરશે અને આ એલેલ ઉપર તે પ્રભાવીપણાના દર્શન દર્શાવે છે. તો કેવી કહેવાશે? માદા વાહક છે પણ સામાન્ય લક્ષણો ધરાવતી જોવા મળશે. બરાબર. એવી જ રીતના ડબલ એક્સ છે તો આ પણ માદા બની, પણ કેવી માદા? વાહક માદા. બરાબર. અને તે પણ કેવી હશે? સામાન્ય હશે. બધા રંગ પારખી શકશે, લીલો અને લાલ રંગ. પણ હવે વાત આવી કે XY છે. XY છે એટલે શું બન્યું? નર બન્યું. અને અહીંયા એની પાસે નર પાસે તો એક જ લિંગી રંગસૂત્ર X છે અને એ પણ પાછું કેવું છે? પ્રચ્છન્ન છે એટલે કે તેની ઉપર આવેલું લીલા અને લાલ રંગ પારખવા માટેનું જનીન એ કેવું છે? વિકૃત થયેલું છે. બરાબર. એટલે તેના દ્વારા એ પ્રોટીન બનશે નહીં. તો આ નર જે બન્યો એ નર કેવો બન્યો? રંગ અંધતા વાળો બન્યો. રંગ અંધતા ધરાવતો. બરાબર. સેમ એવી રીતના આ ચોથી સંતતિ પણ કેવી હશે? નર છે અને એમાં પણ એક લિંગી રંગસૂત્ર ઉપર પ્રચ્છન્ન જનીન છે. બરાબર. તો એ નર પણ કેવો ધરાવશે? રંગ અંધતા વાળો. ખ્યાલ આવી ગયો? તો જ્યારે માદા રોગિષ્ઠ હોય અને તે કોઈ નર સાથે લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે જે 4 સંતતિ મળે છે એ 4 સંતતિમાં 50% માદા મળે છે. બરાબર. અને 50% કેવા મળે છે? નર બને છે. અને એ 50% માદા તો વાહક જ બની, પણ જે 50% નર બન્યા છે એ 50% નર એ બધા રંગ અંધતા ધરાવતા જોવા મળે છે. તો અહીંયા તમે લક્ષણો જોશો, આનુવંશિક રીતે કઈ રીતે ઉતરી આવે છે? જ્યારે નર સામાન્ય હોય ત્યારે માદા એ સામાન્ય બને છે. બરાબર. દેખાય છે? અહીંયા નર કેવો છે? સામાન્ય છે. અહીંયા જે માદા બની એ માદા પણ કેવી બની? સામાન્ય જ બની. બરાબર. ભલે તે વાહક હોય પણ લક્ષણો તો સામાન્ય જ જોવા મળે છે. પણ જો માદા રોગિષ્ઠ હશે તો તેની સંતતિમાં જે નર બનશે એ નર બધા રોગિષ્ઠ ઉત્પન્ન થાય છે. એટલે માદા રોગિષ્ઠ તો પુત્ર રોગિષ્ઠ. બરાબર. હવે એનાથી ઉલટું આપણે ચર્ચા કરી. આ એક તમારે બરાબર સમજવાનું છે. આના ઉપરથી તમને હિમોફિલિયા પણ સમજતા આવડી જશે, કરતા આવડી જશે. બરાબર. ચલો હવે આને પુનેટ સ્ક્વેરમાં આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરી. બરાબર. શેના? વંશાવલી ચાર્ટમાં. વંશાવલી ચાર્ટ તૈયાર કરી આના ઉપરથી.
આપણે સંજ્ઞા બરાબર આપણને ખબર જ છે, બરાબર. જેમ કે આ કેવો છે, નર કેવો છે, સામાન્ય છે. તો નર સામાન્ય હોય એને આપણે કઈ રીતે દર્શાવવાનું? ચોરસમાં. સામાન્ય હોય એટલે એને ચોરસ કેવો દર્શાવવાનું? ખાલી દર્શાવવાનું, બરાબર. માદા કેવી છે? રોગિષ્ઠ છે. રોગિષ્ઠ છે એટલે એને આપણે આ રીતે દર્શાવી ગોળમાં. ગોળ એટલે માદા, અને રોગિષ્ઠ દર્શાવી તો અંદર આપણે ફિલ કરી નાખવાનું, બરાબર. આ કેવો છે? સામાન્ય નર, અને આ રોગિષ્ઠ માતા. વચ્ચે લીટો કર્યો છે એટલે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. એની સંતતિ જે મળે છે, 4 સંતતિ મળે છે, એને આ રીતે લીટો કરી નાખો. કઈ 4 સંતતિ મળી? આ 4 સંતતિ મળી. 2 માદા બની, બરાબર, અને 2 નર બન્યા, બરાબર. હવે આનો ક્રમ તો કોઈ પણ હોઈ શકે. ક્રમ કોઈ પણ હોઈ શકે એટલે કે પહેલા માદા બને કે પહેલા નર બને, એ ક્રમ તો શક્યતા કયો શુક્રકોષ અંડકોષ સાથે જોડે છે તેના ઉપર રહે છે. આપણે ક્રમ અત્યારે મહત્વ નથી લેતા, પણ 4 સંતતિ મળી, બરાબર. તો 4 સંતતિમાં 2 માદા 2 નર. આના પ્રમાણે લખી નાખો. વાહક દર્શાવવું હોય તો વાહકમાં તમારે અડધું કોરું રાખવાનું ને અડધું તમારે કલરથી ભરી દેવાનું. આ કોણ બની? માદા, વાહક, બરાબર. આ પણ કોણ બની છે? વાહક. વાહક હંમેશા યાદ રાખજો, વાહક દર્શાવવું હોય તો તમારે અડધું ફીડ કરી નાખવાનું, માદા વાહક, બરાબર. એવી જ રીતના નર બન્યા છે, એ નર બધા કેવા બન્યા છે? રોગિષ્ઠ. દેખાય છે? રોગિષ્ઠ આપણે લખેલા છે રંગંત વાળા, તો એને તમે કલરથી ફિલ કરી નાખો આ રીતે. સેમ આ રીતે 50% નર કેવા બન્યા છે? રોગિષ્ઠ. તો આ કયા છે? રંગ અંધ નર. રંગ અંધ નર. તો શક્યતા આ હોઈ શકે, બરાબર. હવે આપણે એનસીઈઆરટી બુકમાં બીજી પણ એક શક્યતા કીધી છે કે માદા રંગઅંધ ક્યારે હોય? જ્યારે જે તેની જે છોકરી છે એટલે કે માદા રંગઅંધતા ક્યારે પ્રાપ્ત કરે છે? જ્યારે પિતા રંગઅંધ હોય અને માદા કેવી હોય? વાહક હોય. યાદ રાખજો, આ બધા પોઈન્ટ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાના કે જ્યારે માદા રોગિષ્ઠ હોય અને નર સામાન્ય હોય ત્યારે છોકરો જે જન્મ થશે એ બધા છોકરા રોગિષ્ઠ બને છે. એટલે કે આનુવંશિક રીતે એ લક્ષણો માતામાંથી છોકરામાં ઉતરી આવે છે, બરાબર. યાદ રાખજો આ પોઈન્ટમાં, લક્ષણો આનુવંશિક રીતે માતામાંથી છોકરામાં ઉતરી આવે છે, બરાબર. હવે પિતા રોગિષ્ઠ હોય, એક ઉદાહરણ આ લઈ, બરાબર. સેમ આમાં જ આપણે લઈ લઈએ છીએ, બરાબર. શું કીધું છે? પિતા રોગિષ્ઠ અને માતા કેવી છે? વાહક. યાદ રાખજો, વાહક, બરાબર. સંજ્ઞા પ્રમાણે રોગિષ્ઠ કીધું છે તો x ઉપર આપણે શું લખવું પડશે? સ્મોલ લેટરમાં c લખી નાખો. એટલે શું દર્શાવશે? પિતા કેવો છે? રોગિષ્ઠ છે, જેના બંને તેના X લિંગી રંગસૂત્ર છે તે પ્રચ્છન્ન જનીન ધરાવે છે, બરાબર. માતા વાહક છે એટલે કે તેનું એક રંગસૂત્ર ઉપર C લખો, બાકી એક રંગસૂત્ર ઉપર કોરું રાખો. એનો મતલબ શું કે તેના ઉપર આવી LL એ સામાન્ય છે. 2 LL પૈકી એક LL સામાન્ય છે, એક પ્રચ્છન્ન છે. ખ્યાલ આવે? હવે આ પોતાના જન્યુ બનાવશે એટલે 2 પ્રકારના શુક્રકોષ બનાવશે, એક C વાળો ને એક Y. આ પોતાના અંડકોષ બનાવશે, બરાબર. 2 પ્રકારના અંડકોષ બનશે. એક પ્રચ્છન્ન જનીન ધરાવતું X લિંગી રંગસૂત્ર ધારણ કરતું અંડકોષ અને એક સામાન્ય LL ધરાવતું X લિંગી રંગસૂત્ર ધારણ કરતું અંડકોષ, બરાબર. જોડાણ કરી નાખો. જોડાણ કરશો એટલે તમને આવડે જ છે પુનેટ સ્ક્વેર પ્રમાણે તમે જોડાણ એમાં સ્ક્વેર તમે બનાવી શકો, કાં તો ડાયરેક્ટ આ રીતે પણ તમે જાણ કરી શકો, બરાબર. ચલો, આ x સાથે જોડાશે તો એક સંતતિ કેવી બનશે? xc, બરાબર. એટલે કે તેના પેલા આપણે આની સાથે સાથે લખતા જ જઈ 2 x રંગસૂત્ર છે એટલે કે આ કેવી બનશે? માદા તો બનશે જ તે, પણ તેના બંને x રંગસૂત્ર ઉપર
જે રંગ પારખવા માટેનું જનીન એ પ્રચ્છન્ન સ્વરૂપે છે, એટલે કે વિકૃત પામેલું છે, બરાબર. તો આ જે માદા બનશે એ માદા રંગ અંધ માદા બનશે. કેવી માદા બનશે? રંગ અંધ માદા. ખ્યાલ આવી ગયો? ચલો બીજું, આ અંડકોષ આ શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય તો બીજી શક્યતા આપણે લખી નાખી કઈ? XCX. હવે આ જે માદા બનશે એ માદા કેવી બનશે? વાહક માદા બનશે, બરાબર. કેવી? વાહક. કારણ કે X એક જ પ્રચ્છન્ન એલેલ આવેલી છે, બરાબર. અને તે કેવી હશે? સામાન્ય. આ જે શુક્રકોષ જે વાય લિંગી રંગસૂત્ર ધારણ કરે છે તેનું XC અંડકોષ સાથે ફલનની પ્રક્રિયા થાય તો શું બનશે? XCY. અહીંયા તમે જોવા જશો તો આ કેવો બન્યો? નર બન્યો. પણ આ નર કેવો હશે? રંગ અંધ હશે, કારણ કે તેના એક જ X લિંગી રંગસૂત્ર છે તેની ઉપર પ્રચ્છન્ન જનીન આવી ગયું છે, રંગ અંધ, બરાબર. અને બીજો એક નર બનશે એ XY. આ નર કેવો હશે? સામાન્ય. તો અહીંયા તમે જોશો તો જે માદા બની છે એ માદા કેવી બની છે? રંગઅંધ માદા બની છે. ખ્યાલ આવી ગયો? આ કેસમાં તમે જોશો તો જ્યારે પિતા રોગિષ્ઠ હોય છે ત્યારે માદા રોગિષ્ઠ બને છે, કારણ કે તે માદાનું એક લિંગી રંગસૂત્ર એ ક્યાંથી આવે છે? પિતામાંથી આવે છે, બરાબર. તો એવા સમયે જ્યારે પિતા રોગિષ્ઠ હોય છે ત્યારે માદા રોગિષ્ઠ જોવા મળશે. કેવા સંજોગોમાં? ત્યારે માતા વાહક પણ હશે તેવા સંજોગોમાં. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે તેને વંશાવલી ચાર્ટ પ્રમાણે જો આ રીતે દોરવા જાય તો સેમ આ જ રીતે અહીંયા પિતા રોગિષ્ઠ છે તો પિતાને તમે કેવી રીતે કરી દો? પિતાને તમે કલરથી કરી દો. ખ્યાલ આવી ગયો? માતા વાહક છે તો વાહક છે તેને આ રીતે અડધું ફિલઅપ કરી દો. ખ્યાલ આવી ગયો? બરાબર. પછી તેને સેમ વંશાવલી ચાર્ટમાં આ રીતે ઉમેરી દો તમે. રંગઅંધ માદા છે તો ગોળ સર્કલ કરો, એને આખું ફિલ કરી દો કલરથી. તો આ કેવી થઈ? રંગઅંધ માદા થઈ, માદા. એવી જ રીતના વાહક માદા, બીજી સંતતિ વાહક માદા, તો એને આ રીતે અડધું ફિલ્ડઅપ કરી દો, બરાબર. નર કેવો બન્યો છે? રંગઅંધ બનેલો છે તો પેલા તેને ચોરસ કરો, ચોરસને કલરથી ફિલ્ડઅપ કરી દો. અને એક નર બન્યો છે તે સામાન્ય બન્યો છે તો એ સામાન્ય નરને આ રીતે કરી દો તમે. ખ્યાલ આવી ગયો? તો આ તમને શું દર્શાવે છે કે એની જે સંતતિ મળી છે એ સંતતિમાં આ પ્રકારની શક્યતા હોઈ શકે. અને જ્યારે પિતા રોગિષ્ઠ હોય તો આનો મતલબ શું થયો? પિતા રોગિષ્ઠ હશે ત્યારે પુત્રી રોગિષ્ઠ જોવા મળશે, અને જ્યારે માતા રોગિષ્ઠ હશે ત્યારે છોકરો તેનો રોગિષ્ઠ જોવા મળશે, બરાબર. તો આનો સીધો આધાર આ રીતે જોવા મળે છે. ફરીથી તમારે જો આગળની ત્રીજી પેઢી તમારે બનાવવી હોય તો તમે આ રીતે બનાવી શકો કે માનો કે વાહક માદા છે એ વાહક માદાનું તમારે કોઈ નર સાથે લગ્ન કરે, લગ્ન ગ્રંથિથી જોડાય તો ઉત્પન્ન થનારી સંતતિ એ કેવી બની શકે છે, બરાબર. હવે સંતતિ કોઈ પણ હોઈ શકે, છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. અત્યારે એ સિક્વન્સ ઉપર આપણે ધ્યાન નથી દેતા, પણ માનો કે કોઈ છોકરી જન્મી, છોકરો જન્મ્યો, બીજી સંતતિ છોકરો, ચોથી છોકરી જન્મી, તો તે કેવી હશે તે તમે આ ચાર્ટ રીતે તમે તૈયાર કરી શકો સેમ આ રીતે. તો આમ તમારે આ પિતૃ પેઢી છે, બરાબર, આ F1 પેઢી છે, એવી જ રીતના F2 પેઢી તમે તૈયાર કરો, F3 પેઢી તૈયાર કરો, બરાબર. અને તેને આધારે તમારે વંશાવલી પૃથ્થકરણ કે વારસાગત આ રોગ કયો? રંગ અંધતાનો રોગ એ પિતૃમાંથી પેઢી દર પેઢી સંતતિમાં ઉતરી આવે છે તે આપણને ખ્યાલ આવશે, બરાબર. તો આનો આપણે રેશિયો જોવા જઈએ તો રંગ અંધતા એ મોટે ભાગે શેમાં જોવા મળે છે? નરમાં વધુ જોવા મળે છે. જેની ટકાવારી કરવા જઈએ તો 8% નરમાં વધુ 8% જેટલી નરમાં જોવા મળે છે, અને જ્યારે માદામાં કેટલી જોવા મળે છે? 0.4% જેટલી જોવા મળે છે. આ રેશિયો ખાસ યાદ રાખજો, બરાબર. તો કેમ નરમાં વધુ જોવા મળે છે?
કે કારણ કે નરમાં એક જ લિંગી એક રંગસૂત્ર આવેલું છે, જ્યારે માદામાં કેટલા 2 લિંગી રંગસૂત્ર આવેલા છે એક રંગસૂત્ર. એટલે કે જો એક લિંગી એક રંગસૂત્ર ઉપર આવેલી એક એલેલ વિકૃત ધરાવતી હશે તો બીજી એલેલ તો તેની પાસે છે તે કે જે સામાન્ય છે. તો જ્યારે આવા સંજોગોમાં આ એક્સ પ્રચ્છન્ન જે જનીન ધરાવતું લિંગી રંગસૂત્ર છે તેના ઉપર કોણ પ્રભાવિત જોવા મળશે? જે સામાન્ય જનીનની એલેલ ધરાવતું રંગસૂત્ર એ આના ઉપર પ્રભાવી હશે. તેવા સમયે આ માદા એ વાહક તો હશે પણ કેવી જોવા મળશે? સામાન્ય લક્ષણ ધરાવતી જોવા મળશે. પરંતુ નર પાસે તો એક જ લિંગી એક રંગસૂત્ર છે. જો એની ઉપર આવેલું જે જનીન છે કલર માટેનું એ નહીં પ્રભાવી કે નહીં પ્રચ્છન્ન, એટલે કે એ જનીન એ પોતે વિકૃત પામશે. એટલે કે આખો નર તે વિકૃતિ ધરાવતો જોવા મળે છે. પણ અહીંયા તમે જોશો તો જો પિતા રોગિષ્ઠ છે તો તેનો પુત્ર કે એ રોગ પિતામાંથી પુત્રમાં નથી આવતો. બરાબર, આ યાદ રાખજો કે પિતા રોગિષ્ઠ હોય, બરાબર, તો તેનો જે પુત્ર છે તે પુત્ર રોગિષ્ઠ હોતો નથી. કારણ કે છોકરા માટે કયું જનીન જવાબદાર છે? વાય રંગસૂત્ર જવાબદાર છે, બરાબર. અને જેની ઉપર તો કોઈ રંગગનતા માટેનું જનીન આવેલું નથી. એટલે પિતા રોગિષ્ઠ હશે તો તેની પુત્ર રોગિષ્ઠ હશે પણ પુત્રી રોગિષ્ઠ હશે પણ પુત્ર રોગિષ્ઠ હોતો નથી. તો અહીં આપણો આ રંગગનતા વાળું ટોપિક પૂરો કરીએ છીએ. હવે આપણે હિમોફિલિયા વિશે આગળ ચર્ચા કરીશું.